હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રોને સીતારામ. સ્વાગત છે આપણું નવા વ્લોગમાં. કેમ છો? મજામાં ને? મજામાં જશો. આપણે પણ બધા મજામાં છીએ. અને મારા ઓમભાઈ અને ધમુભાઈ નથી તો ઘરમાં આમ એકલું લાગે, કંટાળો આવે. વ્લોગ બનાવવાની મન નથી થતું તો મેં કાલે આખો દિવસ વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. અને અત્યારે જો હું મેહુલ બે જમવા બેસીએ છીએ. મેહુલ જો કે સવારનો નાસ્તો નથી કર્યા હજી. તેનો નાસ્તો અને જમવાનું બધું ભેગું છે કેમ કે આજે મોડું થઈ ગયું. તો કાંઈ નહીં, હાલો મેહુલને નાસ્તો આપી દઉં અને મને ભૂખ લાગી તો હું જમી લઉં કેમ કે મેં સવારમાં પહેલાં 7 વાગે નાસ્તો કર્યો. અને જો કબૂતરા બહુ આવ્યું કરે છે. આ બે જ આવ્યા કરે, રોજ આવે ને બધું અહીંયા આખા રસોડામાં આટા મારતા હોય. તો કાંઈ નહીં, હાલો પહેલાં નાસ્તા પાણી કરી લઈએ. કામ તો બધું થઈ ગયું છે. હાલો જો આપણે જમી કાઢી નવરા થઈ ગયા ને. મેહુલ તો જમીન તરત બજારમાં વહી ગયા હતા. અને હવે છે ને આપણે જવું છે ભાનુબેનના ઘરે સરપ્રાઈઝ દેવા. ભાનુને કોઈને કીધું નથી. મેં અત્યારે મેહુલને કીધું, મને મૂકી દા. આમ એમાં એવું છે, ઓમને ધાર્મિક 4-5 દિવસની આ છે ને તો મને ગમતું નથી, કંટાળો આવે છે. અને હવે ઓમ ધમુની યાદ આવી છે કેમ કે બહુ જાજા દિવસ ગમે ને. કેમ કે ઓમ ધમુ મને મૂકીને ક્યારેય ગયા નથી ને, પહેલી વાર આટલા દિવસ રોકાણા છે તો મને કંઈ ગમતું નથી. તમે કીધું હાલો ભાનુબેનના ઘરે જ આવ્યા ને સરપ્રાઈઝ દેવી એને. તો મેહુલ આવે છે લેવા. તો હાલો, હજી હું તૈયારી નથી તો ફટાફટ તૈયાર થઈ જાઉં, પછી જઈએ આપણે ભાનુબેનના ઘરે. આવી ગયા છે અને મેહુલ મને મૂકવા આવે છે તો વચ્ચે જો એ કે હાલ ટ્રોફું પીતા જાય કે તડકાનું ટ્રોફું પીએ છે. જો અહીંયા એ ઊભા રહી ગયા છે. તડકો બહુ છે. મેહુલ પાસે જમવાનું ખાવા છે એટલે ભૂખ લાગી ગઈ. કંઈ ટ્રોફું પી લો, થોડા પીને કરતાં ટ્રોફું પીવું સારું. તો હાલો ટ્રોફું પીને પછી આપણે નીકળવાનું ભાનુબેનના ઘરે. પી લઈએ ટ્રોફું. જો અહીં ટ્રોફાવાળા ભાઈ તોડે છે. દાદા આવ્યા છે ટ્રોફું લેવા માટે. ચાલો આપણું ટ્રોફું આવી ગયું છે. અત્યારે જો તડકો બહુ છે અને ગાડીમાં હવા ઓલી નાઇટ્રોજન પુરાવે છે. તડકો બહુ છે તે ઓલા ભાઈને કહે છે હવા કાઢી દો અને પછી નાઇટ્રોજન પૂરી દો. તડકો એટલે છે ગાડી ટકી જાય છે તે હવા કાઢાને નાઇટ્રોજન પુરાવે છે. અને મેં જો માથું ઓળેલું બહુ એટલે બહુ તડકો છે. અને ભાનુબેનનું ઘર થોડુંક દૂર છે. જો આ બાજુ રહેશે. આ અમરોલી વિસ્તાર છે. જો અહીંયા પેટ્રોલ પંપે આવ્યા છીએ, નાયરા પેટ્રોલ પંપે. તડકાના અમારા ભાનુબેનના ઘરે પહોંચી ગયા છે. જો આજો હું ધમુભાઈ. હા ધમુભાઈ જો ક્યાં ધમકુડી. હા અમારી ધમકુડી જો સીતારામ. કેટલા દિવસે ધમુભાઈ જોવે છે બધા. સીતારામ. કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ? એ ના રે તાર જે મૂકી ગયા. હા ધમુભાઈ સરપ્રાઈઝ આપ્યું તમે કેવું લાગ્યું? ભાઈ આમ જા સ્માઈલ કે ગઈ ગયા. આમ જા આમ જા. મારા દેવાંશીભાઈ ગઈ. કઈ દીકુ સીતારામ. જો મારા દેવાંશીભાઈ સ્કૂલેથી આવી ગયા છે. રાકેશભાઈ આવી ગયા. મારા મમ્મીભાઈ બેઠા છે. અમારા દેવાંશીભાઈ સ્કૂલે ગયા હતા, હું આવી ગયા હતા. અમારા દીકો તો બે ગયો. કઈ દીકુ આમ બધાને સીતારામ કહી દે. આમ આમ જો આમ બધાને સીતારામ કહી દે. સીતારામ એટલે સીતારામ. હા દેવાંશીભાઈ સ્કૂલે જવા માંડ્યા છે. જો અત્યારે આવે બપોર કેટલા વાગ્યા? 3:30 એમાં દેવાંશીભાઈ આવે. દીદી ક્યારે આવશે? દીદી 6 વાગે આવશે. જમવાનું છે કે જમીને જો મારા આનંદીબેન આવી ગયા છે. હાય સીતારામ. હું આવી ગઈ છું ઉપરના માળે. મારા ભાનુબેનના જેઠાણી અમે આનંદીબેન અહીંયા રહે છે. અને આજે ગોળણી જમાડવાની છે. જો અમારા માસીની પૂરી બનાવે છે. જેટલા બેન ને ભાનુબેન છે અને હું બેઠી છું. પાછળથી આવવાનું વાડી છે. જો અહીંયા રૂમાલ ને બધું કહીશ. મારે જો જાનુબેન લેશન કરે છે. કા જાનુ કેટલું ભણે જાનુ? બીજું જ ભણજો. અરે વાહ. જો ઇંગ્લિશમાં લેશન કરે છે. કા ચાલો મારા જાનુબેનને ડિસ્ટર્બ નથી કરતા. કા લેશન કરવા દઈએ. તો અહીંયા જો આપણે ભાનુબેનના ઘરે ચૈત્રી નવરાત્રી ચાલે છે. તેનું ગોવાનું કરી છે. ચાલુ ચા બધી વસ્તુ બનાવી છે ને અહીંયા જો જમાડે છે. અહીંયા તો બધી ગોવણીઓ થઈ ગઈ છે. આજે શું છે ચૈત્રી? શું કહેવાય માસી? મને બહુ નિયમ ચૈત્રી નવરાત્રી. ભાઈ આપણે નો કરતા હોય એટલે નો ખ્યાલ હોય મને, એટલે માસીને પૂછવું પડે. નવરાત્રીની ગોવણીઓ જમાડે છે અમારા ચેતનાબેન. એ માસી જો બેઠા છે. ગોવણીઓને ચાંદલા કરે છે. અહીંયા નાની નાની ગોવણીઓ બેગી કે વાહ ભાઈ વાહ. દેવાંશ મસ્ત પ્લાન કી સબ દીદી.
આજે જો ભાઈ અમારા ભાનુબેનના ઘરે નવરાત્રિનું જમણ મતલબ ગોવણી કરી છે. આ બધા છોકરાને જમવાનું કર્યું છે. ગોવણી ગોવણા બધું ભેગું છે. જુઓ બધું જે જમવામાં ખમણ ભૂંગળા ને શાક ને ખીર ને એવું બધું છે. ચેતનાબેન બધું દીવાબત્તીનું કરી આવે બધી તૈયારી થઈ છે. હજી ત્યાં બધી ગોવણીઓ જમવા બેસી ગઈ છે. જે ગોવણી ચાંદલા કરે છે. ગોવણી હવે હમાતી નથી. નાનેથી લઈને મોટા સુધીની ગોવણીઓ છે બધી. જો હોલમાં ક્યાંય જગ્યા નથી રહી બેસવાની. આ ભાનું બેન આવી ગયા ને મીંડા પીરસવા. જો હવે જગ્યા નથી ક્યાંય જવા. ના માસી જો બેઠા છે. ધ્યાન રાખે બધાનું કોઈને ઘટતું નથી ને જમવામાં. આ એક માતાજીએ જમી લીધું છે. આશીર્વાદ તો આપને જાનું. આશીર્વાદ દે. ના ને જોવે છે કેવી આમ જો જોવે છે કે આવું આપે છે. એ હાચા માતાજી નાના હોય ઈ જ કહેવાય કે. હા બેઠા છે. દેવાંશુ કેમ બે છે? ક્યાં બેવું તારે? મોટા પપ્પા કેવી રમત કરે છે? બાંધે છે ને મોટા પપ્પા. એ ભાઈ ઈશારા કેવા કરે? આમ કરે પાછું. આ હું રમત દઈશું? નવી નવી રમત દેવાંશુભાઈ રમવા આવી ગયા છે. આ નહીં રમવું છે. જો ઢીંગલી આવી ગઈ રમવું. એક માંથી બે છે ને બે માંથી 3 ને હવે 5 થઈ ગયા છે. એટલે કહું નાના ભેગા મોટા બે ગયા પપ્પા બે ગયા. જો આ તમે નાના છો ગૌતમ? તો મોટા ચીટર કરતા હતા નાના તમે દઈ દૂધમાં બધા આવી જાય. હે ગૌતમ આ બધા ચીટિંગ નહીં કરતા, બધા દઈ દૂધમાં પાછા. ટીમ વધવા માંડ્યો.
કલર ચેન્જ યુ નો પણ કલર આવે આમ ફરે ઊંધું ફેરવું કેમ આવી છે ભાઈ એ હો પોઈન્ટ 100 પોઈન્ટ ગમે એના ખોખામાં પોઈન્ટ લખેલા આ ગેમ તો અમારે જોવી પડશે કાદમ આ તો હાવ નવી કા રમેલી છે ડોટ વીડ રીડ એ ગૌતમ ચીટિંગ નહીં કરતા હો નકર પકડાઈ જશો અમે. લઈ શકાય ગમે એ ગૌતમ આવડા મોટા મેં ચીટિંગ કરવા સારું ન લાગ્યો અમે કોઈ કોઈ બરાબર છે ઘરવાળી સ્ટન્ટ કે સીટર હા વચ્ચે તો છે હાલે એમને બરોબર તો ઉપર કેમ ઉપર હા બસ એમાં હાલો નીચેનો પેલા હાથ લઈ લે ગૌતમ તમારી કાંઈ ચીટિંગ નથી હાલવાની સારું ભાઈ લઈ આવો લેવા મેડા 1 2 આગી જાય જા હાલે હાલ સાઈડ હા વાંધો નહીં ચાર આજે બે આમ બે આમ આખો બે મોટી કરો ટીમ મોટી કરો બી હાલ છોડ દે. વાહ બી આગો રે હું લઈ લઉં તને બધું હાલ હાલ. અને તમને આ ગેમના વિનર માનવામાં આવશે ભાનુબેન બેઠા જ બી હવે ઓહો અડમાઈ દેવા આ કાંડો ભાઈ અને હાલો ભાઈ બધા આવી ગયા બધા મમ્મી આવી ગયા મારા ઓમુભાઈ ને ધમુભાઈ ને લઈને આવી ગઈ ઘરે એને માસી ઘરે ગયા હતા લઈ આવી ને મારા ઓમભાઈ આવીને બેસી ગયા ફોનમાં અને ધમુભાઈ નાઈ ડ્રેસ પહેરીને લઈ આપી ગયા છે અને પપ્પાઈ જો છે અત્યારે જ આવ્યા છે મોડા મોટા જમે ઓલો જે આવ્યા છે ને ધમુભાઈ આવી ગયા જો ઘરે કે ધમુભાઈ મજા આવી ગઈ ને માસીને ઘરે અને ધમુભાઈ જાય ને ભાઈનું ટી શર્ટ પહેરવું લઈ કાઢ નાખવી દહુભાઈ છે ને મોટા અત્યારે ગરમીનું વાતાવરણ રહ્યું ને તો મોટા મોટા કપડાં પહેર્યું ઓમે ફાટી ગયો એ કાઢી નાખ્યું ને એને પહેર્યું તો સારું ચાલો જ મેહોલના જમવાનું બાકી છે હજી આવ્યા જ છે બોલો કેટલા વાગ્યા જો 10:15 થયા 10:15 મેહોલ ઘરે આવ્યા અત્યારે બોલો આટલું કામ કરે ને ત્યારે બધું ભેગું થાય બધા કામ કરે ત્યારે હું કામ કરું એ કામ કરે ત્યારે અત્યારે સુરતમાં પૂરું પડે એવું છે ને અત્યારે મંદિરનો માહોલ બહુ છે મેહોલને બહુ જ મંદિર અત્યારે છે હીરામાં એવું છે તો હાલો મેહોલના જમવા આપી દઉં તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વ્લોગ આપણે પૂરો કરશું તો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય બાય